રાજકોટના ધોરાજી ઉપલેટા પંથકમાં પડી ગયેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતો પાયમાલ થઈ ચૂક્યા છે। ખેડૂતોના મહામૂલા પાક કપાસ, મગફળી, સોયાબીન, તુવેર જેવા પાકને મોટા પાયે નુકસાન થતા ખેડૂતો બેહાલ થયા છે। મગફળીના પાથરા પલળી જતા ખેડૂતો આજે 9 દિવસ બાદ વરાપ નીકળતા ખેડૂતો પોતાના પરિવાર સાથે ખેતરમાં કામ કરતા જોવા મળ્યા। મગફળી વાવેતર માટે મોંઘા બિયારણ, મોંઘું ખાતર, દવા, મજૂરી સહિત વીઘે 12 થી 15,000નો ખર્ચ થાય છે, પરંતુ કમોસમી વરસાદના કારણે હવે ખેતરમાં કશું બચ્યું નથી। ખેડૂતોની હાલત અત્યારે સાવ કફોડી બની છે, ત્યારે સરકાર તાત્કાલિક સહાય ચૂકવે જેથી રવિ પાકનું વાવેતર કરી શકે, નહીંતર ખેડૂત દેવાદાર બની જશે। આજે જે માવઠાને કારણે અમે માંડવી પહેલા કાઢી લીધેલી હતી, માંડવીમાંથી અમારે 4 થી 5 ઇંચ વરસાદ આવેલો છે। એના કારણે આ અમારો જે ભૂકો કહેવાય ઢોરને ઘાસચારો એ સંપૂર્ણપણે હાવ ખાતર થઈ ગયો છે અને અમે દુઃખી બહુ છીએ। અને આ માંડવી છે અમારી જમીનમાં ઉગી ગઈ છે, ખરી ગઈ છે અને આજે આ માંડવી અમારે જ્યાં વીઘામાં જેટલી થવી જોઈએ ઢગલો તમે જોવો છો એ માંડવી અમારે 10-12 વીઘાની છે। મારી 15 વીઘાની માંડવી ઉભી છે અને એ જે વરસાદ પહેલા મેં પાડી લીધી હતી। અત્યારે જે 10 દિવસની અંદર જે કમોસમી વરસાદ થયો માવઠા રૂપે એને હિસાબે આજે જે મારી માંડવીની હાલત તમે જોઈ રહ્યા છો, તમે ટીવીને G24 માધ્યમથી આજે મારે રોવાનો વારો આવે એમ છે, કારણ કે જે કુદરત રૂઠો છે એની સામે ખેડૂત લાચાર થઈ ગયો છે। કમોસમી વરસાદથી ખેડૂતોની કમર ભાંગી ગઈ, મગફળીનો પાક સંપૂર્ણ નષ્ટ થયો। સરકાર દ્વારા ટેકાના ભાવની મગફળીની 125 મણની ખરીદીની જાહેરાતથી અમરેલી જિલ્લાના ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો। જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામે ખેડૂતોએ પોતાના પાકને સળગાવવાની નોબત આવી। પાક નુકસાની થતા ખેડૂતોએ હૈયાવરા ઠાલવી છે। કપાસ, મગફળી, ડુંગળીના પાક બરબાદ થતા ખેડૂતો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। કેટલાક ખેડૂતોએ ડુંગળીના ખેતરોમાં પશુઓ છૂટા મૂકી દીધા છે। ટોટલ પાત્રા અમારા મોટા માણસા કે જાફરાબાદ તાલુકાની ઓછામાં ઓછો 10 થી 12 ઇંચ વરસાદ પડેલો હોય, તેથી 16 વીઘાના પાત્રા સંપૂર્ણપણે હળી ગયેલ હોય। કાલે આ ભાઈ આ ખેડૂએ બકરા ને ભેહું ગાવું બધું ધન ને એવું લાવ્યા હતા, એને કઈ ન ખાધું। આજે એ લોકો હળગાવવા આવ્યા તો અંદરથી બધું ગારા જેવું છે, હળગતું નથી તો હળગાવ્યા છે પાત્રા, બરોબર। એટલે આ ખેડૂને લાખો રૂપિયાનું નુકસાન છે। મેં મારા ખેતરમાં 16 વીઘાની માંડવી વાવેલી છે, એમાં મેં 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચો કરેલ છે અને જે પાક મારે સંપૂર્ણપણે આજે વરસાદથી નુકસાન થયેલ છે, તો એના માટે મારે આ અત્યારે પાથરા મેં હળગાવેલા છે પણ એ હળગતા નથી। છેલ્લા 6 મહિનાથી સતત વરસાદના કારણે ખેડૂતોની નુકસાની ઉપર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું। તેવામાં વડોદરાના ડભોઈ તાલુકાના ખેડૂતો પણ સહાયને લઈને આકરા પાણી આવ્યા। 100 વીઘામાં ખેડૂતોએ ખેતરમાં પાકને આગ લગાવી નાખી। ખેડૂતોએ સોયાબીન, ડાંગરના પાકોને સળગાવી વિરોધ નોંધાવ્યો। ડાંગર, કપાસ, સોયાબીન, તુવેરના પાકમાં નુકસાન થતાં શંકરપુરા ગામના ખેડૂતોને કરોડોનું નુકસાન પહોંચ્યું છે। આ ગામમાં હજુ સુધી કોઈ પણ માણસ સર્વે માટે નથી આવ્યો। છેલ્લા સતત અઠવાડિયાથી જે વરસાદ પડ્યો એની અંદર સોયાબીનનો, ડાંગરનો, કપાસ, તુવેર, મકાઈ, દિવેલા ટોટલ પાક નિષ્ફળ ગયો છે અને સરકાર તરફથી કોઈ પણ સાંત્વન પણ આપવામાં નથી આવતું કે વીંગે કેટલા આપશું, કયા પાકને કેટલા આપશું, કેટલા વીંગાની મર્યાદા રાખશું, આજે આલશું, કાલે આલશું, પમદાર ડિક્લેર કરશું, હજુ સુધી કોઈ સાંત્વન પણ આપવામાં નથી આવ્યું નથી। કોઈ ગામના આજુબાજુના દરેક ગામડાઓમાં સોયાબીન અને ડાંગરનો જે ક્રોપ કર્યો હતો એ તૈયાર પાક ખલાસ થઈ ગયો છે। જ્યારે કાપવાનો અને વેચવાનો સમય હતો તે ટાઈમે કમોસમી વરસાદ પડવાથી સતત 7 દિવસ વરસાદ પડવાથી એ ફણગા બિયારણ ફણગા ફૂટી ગયા, એટલે હવે એને કાઢીને થ્રેશરમાં નાખીને એ નીકળે એમ નથી। કમોસમી વરસાદના કારણે ગાંધીનગર તાલુકાના દશેલા, છાલા, વાસણા ચૌધરી, ધણપ, ગિયોલ સહિતના વિસ્તારોમાં આસપાસ 20 કિલોમીટરના ગામોમાં કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન થયું। સંપૂર્ણપણે પાક નાશ પામ્યો। ખેડૂતોએ મોંઘા ભાવે વાવેલા બિયારણની વાવણી કરી અને જ્યારે પાક લેવાનો સમય આવ્યો ત્યારે કમોસમી વરસાદ આવતા તૈયાર થયેલ પાક પર પાણી ફરી વળ્યું।
તૈયાર પાકમાં પાણી ભરાવાના કારણે મગફળી, રાયડો, અડદ, જમફળી સહિતના પાકને નુકસાન થયું છે. ખેડૂતો સરકાર પાસે સહાયની આશા રાખીને બેઠા છે, ત્યારે સરકાર દ્વારા પણ તાત્કાલિક તેઓને યોગ્ય સહાય આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. 4 વીઘામાં બધું વાઢેલા છે એ બધું પાણી બધું હાથાર થઈ ગયું છે. પાણી ભરેલું છે અત્યારે હાલ અને નુકસાન થઈ ગયું છે બહુ. અમે તો સરકાર હાલે તો બરોબર છે, નકર અમારું નુકસાન જે ભાજ્યા છે એને કશું મળે એવું નહીં. મગફળીનો પાક હતો બિલકુલ ખલાસ થઈ ગયો છે. રાયડાનું વાવેતર કર્યું હતું, રાયડો મોટો થઈ ગયો, લગભગ 3 ફૂટનો રાયડો બધો ભૂઈમાં જઈને કોહી ગયો. બાકીના જે મારી જોડે ફળફળાદીના છોડ છે એ પણ બગાડ થયો છે.